નમસ્કાર, જય ભવાની, જય માતાજી. હું પણ એક ક્ષત્રિય છું અને વિદ્યાર્થીઓ જે છે અહીંયા એમના માટે એ જો મને આ શાંતિથી સાંભળશે તો ટર્નિંગ પોઈન્ટ હશે. ઝડપથી વાત મૂકું મારી, લગભગ 60 મિનિટ છે. જે મોદી સાહેબ ગેરંટી આપે છે ને હું ગેરંટી આપું કે તમને એક મૂવી જેવું લાગશે કે યુ આર વોચિંગ અ મૂવી, રાઈટ? ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ કરાડિયા રાજપૂત સમાજ જેમણે મને આ ચાન્સ આપ્યો છે, દરેકને હું વંદન કરું છું. શિક્ષણ સર્વદા એ મારી સંસ્થા છે. 2000ની સાલમાં મેં શરૂઆત કરી હતી સુરત. મારે એ જાણવું છે કે આખી દુનિયામાં છે ને સ્માર્ટ 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 બધું સ્માર્ટ ચાલે છે. સ્માર્ટ ટીવી, સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટ સિટી, પણ જ્યાં જુઓ ને ત્યાં બધા એક જ શબ્દ પ્રયોગ કરે છે કે આ સ્માર્ટ. તો એ જાણવું છે કે આ સ્માર્ટનેસની શરૂઆત કોણે કરી? કોઈ મને કહી શકે? આપણને સ્માર્ટ હોવું એનો અહેસાસ કોને કરાવ્યો? તમે બધા જ જાણો છો. કોઈ જવાબ આપી શકે ફટાફટ? મમ્મી, ફાઇન, ઓકે. મધર ઇઝ ઇન્ડીડ સ્માર્ટ વુમન. દુનિયાને સ્માર્ટ વર્કનો અર્થ કોને સમજાવ્યો ખબર છે? ગણપતિ બાપ્પા મોર્યા. વિચારો કે જ્યારે એમના ભાઈ સાથે એમની કોમ્પિટિશન થઈ, પૃથ્વીની પ્રદક્ષિણા ફરવાની હતી, ત્યારે એમણે બહુ જોરદાર વાત કરી કે મારી પૃથ્વી મારા મા બાપ છે. અહીંયા જેટલા પણ સ્ટુડન્ટ છે જો સ્માર્ટ હોય ને તો એમ વિચારી લો કે તમારે પ્રદક્ષિણા શિક્ષણની ફરવાની છે, પછી તમે 8:30 વાગે જેઠાલાલની રાહ જોશો ને તો મુશ્કેલી. આનામાંથી સ્માર્ટ જો કે એની સ્માર્ટનેસ શું કે મારું કામ છે, મારી પૃથ્વી. ઇટ્સ અ ડેમ પીસ ઓફ સ્માર્ટ વર્ક. તમારે આમાંથી એક જ મેસેજ લેવાનો છે. ગણપતિ બાપ્પાને આપણે ફોલો કરીએ, માનીએ નહીં માનીએ, પણ એનો કેટલો મોટો મેસેજ છે. આખી દુનિયા એને ફોલો કરે છે. હવે આ સ્માર્ટ છે ને, આપણે બધા સ્માર્ટ વર્લ્ડમાં રહીએ છીએ. સુરત બિગેસ્ટ સ્માર્ટ સિટી છે ઇન્ડિયાનું. કમનસીબી શું છે ખબર છે કે અહીંયા મિસમેચ બહુ છે. આવું ગડબડ ગોટાળા છે. કારણ કે અહીંયા છે ને મિકેનિકલ એન્જિનિયર જીઓના સિમ કાર્ડ વેચે છે. એન્જિનિયર્સ છે એ સ્વિગી ને ઝોમેટોમાં ડિલિવરી બોય છે. કોમર્સ ગ્રેજ્યુએટ અહીંયા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે. અને જે ડોક્ટર બન્યા છે ને એ બિલ્ડર બની ગયા છે. આ મિસમેચ છે. તમે પોતે ખેડૂત સમાજમાંથી આવો છો. કોઈ ખેડૂત સાથે આવું થાય તો વિચારો કેટલી મહેનત કરીને 4-5 મહિના ખેતી કરે ને જ્યારે ફ્રૂટ્સ ખાવાનો ટાઈમ આવે તો બીજું ખેતર ખેડવા જાય? ક્યારેય નહીં જાય. આવું આપણા યંગસ્ટર સાથે થાય છે. અહીંયા જે બેઠા છે ને એમને ખાસ આ મેસેજ આપું છું. આ પહેલી 5-7 મિનિટ તમને પ્રિપેર કરું છું કે સ્ટડી હું કહી જાઉં ને એ બધું તમને ઇન્ટરનેટ પર મળવાનું છે. એનાથી કંઈ નહીં થાય. પણ સિમ્પલ એક મેસેજ એવો છે કે આ મિસમેચ કેમ થાય છે? તો એના 3 રીઝન છે. આ જે ખરું છે ને એ તમારી પાસે છે અને આ છે ને એ નથી. નોલેજ. જેટલા પણ છોકરાઓને આપણે પૂછીએ ને, હમણાં પરીક્ષા આવે ને, મમ્મી પપ્પા એમ કે ને કે ભણવા બેસ, મને બધું ખબર જ છે, મને બધું આવડે જ છે. આ એરોગન્સ આવી ગયો છે. ગાંધીજીએ શું કીધેલું? નોલેજ ઇઝ પાવર. આજના જમાનાના છોકરાને બધું જ ખબર છે. ગાંધીજીએ આવું જ્યારે કીધું ત્યારે એમને ખબર નહોતી કે કોઈ ગૂગલ નામનું પ્રાણી આવી જશે. હવે ગૂગલ તો આપણા છોકરાઓ ખિસ્સામાં લઈને ફરે છે. ગૂગલ આપણને બાયપાસ સર્જરી કરતા શીખવાડે છે. કોઈ અહીંયા કરી છે? એટલે ગૂગલના ભરોસે જે છોકરાઓ રહે છે ને એમને ખાસ કહું કે નોલેજ ઇઝ પાવરનો જમાનો પૂરો થઈ ગયો છે.
નોલેજ એપ્લિકેશનનો જમાનો છે. તમે નોલેજ કેટલું એપ્લાય કરી શકો. આ દુનિયા માર્કથી નથી ચાલતી, આ દુનિયા આવડતથી ચાલે છે. આપણે અહીંયા જેટલા બેઠા છે બધા ક્યારેક ને ક્યારેક ડોક્ટર પાસે ગયા છો. કોઈ ડોક્ટરને પૂછ્યું કેટલા માર્કે પાસ થયા? કોઈ નથી પૂછતું ને. મને કોઈએ પૂછ્યું નથી. આ 2000મો શો છે મારો. કોઈ એમ પૂછ્યું નથી કે તમે શું ભણ્યા છો. બધા એમ પૂછે તને શું આવડે છે. મોરેશિયસમાં પણ સેમિનાર કર્યા છે, દુબઈમાં પણ કર્યા છે, પણ ક્યારેય કોઈ પૂછતું. બધા એમ પૂછે તને શું આવડે છે, ડેમો આપ. સિમ્પલ. થોડું હમણાં જ બીમારીમાંથી ઉપર આવ્યો છે એટલે આ ખાંસી આવશે. આઈ એમ વેરી સોરી. એટલે એપ્લાય કરવું બહુ જરૂરી છે. આ નોલેજ એપ્લિકેશન એટલે શું એ જો શીખવું હોય ને તો તમારી મમ્મી પાસેથી શીખો. જિંદગીમાં એમ ક્યારેય રસોઈ બનાવવાનું શીખ્યા નથી. સાંભળેલી વાતોનો કોન્સેપ્ટ ક્લિયર કરીને એ રોજ નવી વેરાયટી બનાવી લે છે. ધેટ ઇઝ એપ્લિકેશન. બીજી વસ્તુ છે ને ઇમેજિન. બહુ બધા છોકરા ઇમેજિન કરે છે. વિક્રમસિંહ સાહેબ, સુરતની જ વાત કરું, 25,000 છોકરા એવા યંગસ્ટર્સ છે જે યુનિવર્સિટીના નોટમાં લખે છે કે મારે સિવિલ સર્વિસીસ ક્રેક કરવી છે. એક કાર્તિક જીવાણી નામનો છોકરો જ કરી શક્યો છે. ઇમેજિન બધા જ કરે છે, પણ એને રિયાલિટીમાં કન્વર્ટ કરવાનો વાત આવે છે ને ત્યારે આપણે ટાઈમ ફીસ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિનિશર નથી બનતા. આપણે મહેન્દ્રસિંહ ધોનીને શું કામ યાદ કરીએ કે એ જો ગ્રાઉન્ડમાં ઉતરે એટલે હિટ આઉટ ઓર ગેટ આઉટ. ક્યાં તો આપણે જીતીને જ આવવાનું. એવા ફિનિશર્સની જરૂર છે. સેકન્ડ થિંગ છે કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડશે. અહીંયા જેટલા પેરેન્ટ છે એમને ખાસ કહું કે તમારા દીકરા દીકરીને જો મુશ્કેલીનો સામનો કરવાનો આવશે અને જો તમે એને પ્રોટેક્શન આપશો તો યુ આર ડુઈંગ રોંગ થિંગ. 10મા ધોરણની વાત કરું છું. બેઝિક મેથ્સ બધા લઈ લે છે કારણ કે સ્ટાન્ડર્ડથી તમને ડર લાગે છે. યુ આર નોટ બ્રેવ. આને બ્રેવનેસ નહીં કહેવાય. સ્ટ્રગલ કરવી પડશે. સક્સેસનો સ્વાદ ચાખવો હોય ને તો સ્ટ્રગલ કરવી પડશે, નહીં તો મુશ્કેલી છે. સબ સ્ટાન્ડર્ડ લાઈફ જીવવી હોય તો તમારી ચોઈસ છે. કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડે. કરિયર ઓલરેડી તમે જીવી રહ્યા છો. સી ક્યાં આવે છે? બર્થ ઓલરેડી થઈ ગયો છે. સી ડેથને આપણને ખબર નથી, એટલે ઓલરેડી તમે કરિયરના મોડમાં આવી ગયા છો. વોટ ઇઝ કરિયર? આઈડેન્ટિટી. ઘણાને હું પૂછું ને કે તમારી આઈડેન્ટિટી શું, તો મને નામ કહે છે. નામ મેં ક્યાં રખા હે? ફેમિલીમાં જન્મ લીધો એટલે નામ મળી ગયું, એમાં આપણે કઈ ધાડ નથી મારી. કામથી ઓળખો. આજે વિક્રમસિંહભાઈને મળ્યો ને એમના માટે જે સાંભળ્યું એ એમનું કામ છે કે કેટલા બધા છોકરાઓને એમણે સિલેક્શન કરાવ્યું હશે, કેટલી બધી મહેનત કરાવી હશે. એ એમનું કામ છે. તમારે તમારા કામથી ઓળખાવવું પડશે. એનું નામ જ આઈડેન્ટિટી. આ બહુ ફાઇન ચિત્ર છે. જેમ તમારી હમણાં એક્ઝામ પૂરી થઈ ગઈ ને, આ એક એક્ઝામ લે છે સાહેબ. આ બધા સ્ટુડન્ટ્સ છે. એમાં કેલ્વિનેટર, વાંદરો, કાગડો, હાથી, માછલી બધા છે. શું કહે છે? ફોર અ ફેર સિલેક્શન એવરીબડી હેઝ ટુ ટેક ધ સેમ એક્ઝામ. ફેર સિલેક્શન કરવાનું છે એટલે બધાની સેમ એક્ઝામ છે. ઝાડ પર ચડવાનું. તમારે 100માંથી માર્ક આપવાના છે. સમજી વિચારીને માર્ક આપજો. પહેલા આવે છે મંકી, વાંદરો. કેટલા આપીશું આપણે? 100 કેબીસી. પણ કેમ? નૈસર્ગિક શક્તિ છે. એટલું યાદ રાખજો. ઉપરવાળાએ પૃથ્વી ઉપર જેટલા લોકોને મોકલ્યા ને, 800 કરોડ લોકોને, દરેકની અંદર એક આવડત આપીને મોકલ્યા છે.
દરેકની અહીંયા જે ક્વોલિટી છે ને એ બધા છોકરાને અહીંયા પણ ક્વોલિટી લઈને આવ્યા છે. એ જન્મજાત છે એની અંદર, તમારામાં પણ છે જ. ફાઇન, 100 માંથી 100 આપવા પડે. તો હવે ગજરાજ આવે, હાથી આવે તો કેટલા આપીશ? તોલ મોલ કે બોલ, બધા ખોટો. 100 માંથી 110 આપવા પડે, આખી સિસ્ટમ કોલેપ્સ કરી નાખે. સીધી વાત છે ને. આ ભગીરથસિંહભાઈ પાસે એવા સ્ટુડન્ટ આવે છે કે 100 માર્કનું બધું જ સાચું લખ્યું, તો એને અક્ષરના માર્ક કેવી રીતે આપીશું? એટલે કડાવર છોકરાઓ અહીંયા પણ છે ને અહીંયા પણ બેઠા છે, હાથી જેટલા કડાવર, તેજસ્વી. ફાઇન, માછલી દીદી આવે તો કેટલા આપીશું? હવે બોલો, હવે બધા ચૂપ થઈ ગયા. 0, યસ, ફેલ થાય. એવા છોકરા અહીંયા પણ છે ને અહીંયા પણ છે. પણ કહાનીમાં ટ્વિસ્ટ હવે આવે છે. માછલી કહે છે કે મારી પરીક્ષા લેવી હોય ને તો પાણીમાં લઈને બતાવો, હું હાથીને પણ હરાવી દઉં. સાચું કે છે? તો એક મોરલ શોધો કે તમારી અંદર એક ક્વોલિટી શોધી કાઢો. સુરતની આખી દુનિયા શોધતી આવશે તમને. એક ક્વોલિટી શોધો. આપણે શું કરીએ છીએ ખબર છે? વી આર લાઈક અ ટ્રેનના ડબ્બા. મારો ફ્રેન્ડ આમ જાય છે એટલે હું ત્યાં જાઉં, મારી બેનપણી આમ જાય છે તો હું જાઉં. નો, તમારી દરેકની ક્વોલિટી જેમ અહીંયા ડિફરન્ટ ક્વોલિટીઝ છે. જે પણ પેરેન્ટ બેઠા છે, ખાસ કહું, સરખામણી કર. દુઃખી થવું હોય તો કરજો. ક્યારે સરખામણી ના થાય, કોઈ સ્ટુડન્ટની સરખામણી જ ના થાય. હા, ક્વોલિટી શોધો. મેં કીધું ને, ઉપરવાળાએ આપણી અંદર એક આવડત એટલી જોરદાર આપીને મોકલ્યા છે આપણને કે એ જો તમે શોધી કાઢશો ને, iPhone 20 2 લાખનો ફોન આવશે, તમારો દીકરો કે દીકરી તમને ગિફ્ટ કરશે, આ ગેરંટી છે. પણ એ શોધવું પડે આપણે પહેલા. ઓલ પ્રોગ્રેસ, બ્રેવ ડિસિઝન હોવું જોઈએ. આ બ્રેવ કેવું છે ખબર છે? છોકરાઓને એનો ખ્યાલ જ નથી કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે. બ્રેવ ડિસિઝન આવી રીતે લેવાય. આ છે ને અત્યારનો સિનારીઓ છે. ઉદ્ઘોષક બહુ સરસ બોલતા હતા કે કોમ્પિટિશનનો જમાનો છે ને. સુરતની જ વાત કરું, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 300 જગ્યા હોય, 3 લાખ અરજી આવે છે. આ પોટ જેવું છે કે આમાં આપણે જમવાનું નાખીશું કંઈ પણ તો કેવી પડાપડી થાય છે. પણ એક માછલી જો વિચારે છે કે હું આ પોટમાંથી આ પોટમાં આવી જાઉં, આઉટ ઓફ ધ બોક્સ, અહીંયા જેટલા અધિકારી બેઠા છે ને એમણે આ જ હિંમત કરી છે. તમે જે અત્યારે જુઓ છો ને, આપણે જેનું સન્માન કર્યું, એ દરેકે દરેક આ હિંમત દરેકે કરવા જોઈએ. નહીં તો કોમ્પિટિશનનો જમાનો છે. સેકન્ડ ક્લાસમાં એક દિવસ મુસાફરી કરી આવો, જો ફાવતું હોય તો. નહીં ફાવે તો થિંક આઉટ ઓફ ધ બોક્સ. હું એમ નથી કહેતો કે ટોપરનો કોઈ જમાનો જ નથી. જમાનો કોનો છે? એક ક્વોલિટી મને બતાવો, સિમ્પલ. તમને શું આવડે છે ને, આ દુનિયા ડેમો માંગે છે. ડેમો નહીં હોય, નોકરી મળે નહીં. મળે તરત જ તમારે ડેમો આપવો પડે. ફાઇન. ઇન્ટરેસ્ટ, પરફોર્મન્સ અને ટ્રેન્ડ. કોઈ ગમે એટલું કહેતું હોય ને કે આપણે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કરો ને સાયકોમેટ્રિક કરો, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. કારકિર્દી બનાવવી હોય ને તો 3 જ વસ્તુ યાદ રાખજો. ઇન્ટરેસ્ટ, જે આમિર ખાને કીધું હતું, ડુ વોટ યુ લાઈક. તો તમને શું ગમે છે એ કામ કરો. પરફોર્મન્સ એટલે જે કામ તમને ગમતું હોય તો એમાં તમારો માર્ક્સ બી આવવા જોઈએ. અને ટ્રેન્ડ એટલે એ ટ્રેન્ડી હોવું પણ જરૂરી છે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઘણા એવું ભણતા હોય છે જે ટ્રેન્ડમાં ના હોય તો કદાચ નોકરી ના પણ મળે.
આ 3 ફેક્ટર યાદ રાખજો માઇન્ડમાં, આખી જિંદગી તમને કામ લાગશે. ઇન્ટરેસ્ટ, પરફોર્મન્સ અને ટ્રેન્ડ્સ. થોડાક આગળ વધીએ. જે 10મા ધોરણમાં છે ને એના માટે આ ચાર્ટ બહુ કામનો છે. અહીંયા છો તમે, આ ભણવાનું છે ને બુફે ડિનર જેવું છે. 150 જાતની વેરાયટી હોય. આપણે બધું ખાઈએ છીએ? ક્યારેય નહીં ખાઈએ, પણ બધું જોઈએ છે તો ખરા. આજે જેણે આ જોઈ લીધું ને એને જિંદગીમાં ક્યારેય વસવસો નહીં થાય, પસ્તાવો નહીં થાય કે મને ખબર નહોતી, નહીં તો હું તો આમાં આવ્યો હોત. અત્યારે બધાની કમ્પ્લેન જ આ હોય કે 2 વર્ષ ભણી લીધા પછી એને ખબર પડે કે મારે સાયન્સ નહોતું લેવું, મારે તો કોમર્સમાં જવું હતું, મારે કોમર્સ નહોતું જવું, મારે બાયોમાં જવું હતું. આવું રિગ્રેટ હવે પછી નહીં થાય. જો કોઈ છોકરો આ રસ્તો પસંદ કરે ને તો બાયોલોજી ગ્રુપ છે. બાયોલોજી એટલે પૃથ્વી ઉપર જેની અંદર જીવ છે, કોરોના વાયરસથી લઈને માણસ, વનસ્પતિથી લઈને પ્રાણી, બધા જેટલાના જીવ છે એનું એક શાસ્ત્ર, એનું નામ બાયોલોજી. આ પૃથ્વી ઉપર છે ને સૌથી ઓછા પ્રોફેશનલ આ ફિલ્ડમાં છે, સૌથી ઓછા. આ ભણવાનું સૌથી અઘરું છે, સૌથી ખર્ચાળ છે, સૌથી લાંબુ છે. અઘરું છે, ખર્ચાળ છે, લાંબુ છે, છતાં અહીંયા ભણવું જોઈએ. કારણ કે આ લોકો જ્યારે મર્સિડીસ લેવા જાય છે ને તો ક્યારેય ભાવ નથી પૂછતા, એટલા રૂપિયા પણ કમાય છે. એટલે ઘણા છોકરાને એમ વિચાર આવે કે બાયોલોજી બહુ અઘરું છે. અઘરું ભણવું જ જોઈએ, માર્કની ફિકર કર્યા વગર ભણવું જોઈએ. બાયોલોજી પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ છે. અત્યારે આપણી પાસે 42થી વધારે બ્રાન્ચીસ છે. ડિપ્લોમા એક એવો કોર્સ છે કે કદાચ કોઈકને 11-12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ના ફાવતું હોય તો ડાયરેક્ટ એ ડિપ્લોમા કરીને ફરીથી ડિગ્રી કરી શકે છે. અથવા એનો મોટો ભાઈ છે એન્જિનિયરિંગમાં, ડિગ્રી એન્જિનિયરિંગ. બાયો અને મેથ્સ વચ્ચે એક ફરક છે ને, કદાચ આ રીતે તમને કોઈ સમજાવશે જ નહીં. બાયોલોજી ભણે ને એના બધા જવાબ શોધવા હોય ને તો તમારે ચોપડી વાંચવી પડે. જે બાયોલોજી ભણવા માંગે છે ને એને ખાસ કહું કે જો તમને વાંચવાનો રસ ના હોય તો ક્યારે બાયોલોજી ના લેવાય. કારણ કે બાયોલોજીના દરેકે દરેક જવાબ શોધવા હોય એટલે ચોપડી વાંચવી પડે, વાંચવી પડે ને વાંચવી પડે. એની સામે મેથ્સમાં આવો, મેથ્સના દરેકે દરેક સવાલનો જવાબ તમારા માઇન્ડમાં છે, એ ક્યાંય ચોપડીમાં ના હોય. એ લોજિકલ સાઈડ, એ ગણતરીની સાઈડ. એટલે ભણવાના 2 ભાગ પડી ગયા કે તમે ઇન્ફોર્મેશન બેઝ ભણવા માંગો છો તો બાયોલોજી જાઓ, તમે લોજિકલ સાઈડ તાર્કિક રીતે જવા માંગો છો તો મેથ્સ ભણો. સિમ્પલ. બાયોલોજી જે ભણે છે એ શું કરી શકે? મેડિકલ, પેરામેડિકલ, એગ્રીકલ્ચર, ફાર્મસી, બાયોટેક, વેટરનરી. એની સામે એન્જિનિયરિંગ શું કરે તો કે એન્જિનિયરિંગ બને, ટેકનોલોજી બને, ફાર્મસી બને, બાયોટેક બને, આર્કિટેક્ટ બને, CA બને, BBA બને. પછી કયો ઓપ્શન ખુલે છે તો કે ભાઈ કોમર્સ છે તો એમાં મેનેજમેન્ટ છે, એમાં ટેકનોલોજી છે, એમાં લો છે, એમાં ડિઝાઇનિંગ છે, એમાં સ્ટેટિસ્ટિક્સ છે, એમાં ઇકોનોમિક્સ છે. પછી એક ન્યુસન્સ જબરજસ્ત ચાલે છે, ઘરે બેઠા ડમી સ્કૂલ. સુરતમાં પહેલા 60 સ્કૂલો હતી. આ લોકો શું કે ખબર છે? સ્કૂલની ફિકર છોડ દો, અમે તમને સીધા પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવીએ. જોજો આમાં ફસાતા નહીં, ની ઘરના ની ઘાટ ન રહેવાય. હંમેશા રેગ્યુલર સ્કૂલમાં જ 11-12 ભણવું જોઈએ. શું કામ? કે આ પૃથ્વી ઉપર આપણને કોણ પકડી રાખે? ગુરુત્વાકર્ષણ. એમ શિક્ષણમાં છે ને રેગ્યુલર સ્કૂલ જ આપણને પકડી રાખે. એટલે એ ભણવું જોઈએ ખાસ. ITI અનબિલિવેબલ ફિલ્ડ છે. ગુજરાત પાસે એટલું મોટું માળખું છે, પણ કમનસીબે શું થાય ખબર છે? લોકો ફેન્સી વિચારતા થઈ ગયા.
એટલે કે આઈટીઆઈમાં નહીં જવાય, ગામડાના છોકરાઓ જ ભણે. પણ સૌથી બેસ્ટ વસ્તુ, બેસ્ટ કોર્સિસ જો મેં જોયા હોય તો આઈટીઆઈમાં અવેલેબલ છે. જે એન્જિનિયરિંગ નથી શીખવાડતું એવા કોર્સ આઈટીઆઈમાં છે. સુરતમાં અત્યારે સૌથી વધારે જરૂર કોની ખબર છે? એસી મિકેનિક જ નથી. તમને ડૉક્ટર ઇઝીલી મળી જાય, પણ ક્યારેક એસી મિકેનિકને બોલાવજો 3 દિવસે નથી આવતા. આ બધી વસ્તુ હું જાતે તપાસ કરું છું ત્યારે ખબર પડે કે આ છોકરાઓ ભણતા જ નથી કોઈ. 500 રૂપીસ એનો ચાર્જ હતો તે હવે 1000 રૂપિયા થઈ ગયો આ ઉનાળામાં. કોઈને પણ જો કામ કરવાની શરમ લાગશે ને તો જિંદગીમાં કશું નહીં કરી શકે. આઈટીઆઈ પણ ફાઇન છે અને આર્ટ્સ પણ ફાઇન છે. આમાં મેં ક્યારેય કોઈ એવો શબ્દ પ્રયોગ કર્યો નથી કે આ વસ્તુ ખરાબ છે. આર્ટ્સ સૌથી વધારે રૂપિયા અહીંયા છે. 17મી ડિસેમ્બરે નરેન્દ્રભાઈ આવ્યા ને સુરતમાં, તો એમણે બહુ ફાઇન કહી ગયા, વડાપ્રધાન પોતે. લેંગ્વેજ એટલી મોટી તાકાત છે લેંગ્વેજ. જો તમે એને શીખી જાઓ ને, એક લેંગ્વેજ અલગ શીખો, તમારી દુનિયા બેવડાઈ જાય છે. સો આમાંથી કંઈ પણ ધોરણ 10માં જે વિદ્યાર્થી છે ને કંઈ પણ ભણે, પણ મેં કીધું ને એમ, સૌથી ઇમ્પોર્ટન્ટ ઓનેસ્ટલી, પ્રમાણિકતાથી ભણો. આપણી પાસે બધી જ વસ્તુ છે. તમે બધાને ઉલ્લુ પણ બનાવી શકો. યંગસ્ટરની વાત કરું, ટીચરને બનાવી શકો, મમ્મી પપ્પાને. પણ જ્યારે ભણવાની વાત આવે ને, એ ભણવાનું તમને અસર કરે છે. જ્યારે તમે જાતને ઉલ્લુ બનાવશો ને તો ઉપરવાળો શું કહેશે ખબર છે? તથાસ્તુ, તું આ જ ધંધો કર. એટલે જ્યારે ભણવાની વાત આવે ને, એ સેલ્ફ છે, ઓન છે, પોતાના માટે છે. ત્યારે હંમેશા બી ઓનેસ્ટ વિથ યોર સેલ્ફ. તમે જો ઓનેસ્ટ નહીં હો ને તો ક્યારેય ઉપર નહીં આવો, ભણવાની વાતમાં ખાસ કરીને. બી ઓનેસ્ટ, રાઈટ? થોડાક આપણે આગળ વધીએ. ગ્લોબલ કરિયર. આ ટેકનોલોજી છે ને, આખી દુનિયા એમ જ કહે છે ટેકનોલોજી પર જવું છે. શું કામ? નીચે ફ્રૂટની લારી છે ને, એ પણ એમ કે છે છૂટા નહીં હોય તો ગૂગલ પે કરી દો નહીં. ટેકનોલોજીનો યુઝ એટલી બધી દુનિયામાં છે. અને આ ફિલ્ડ કેમ આટલું આગળ છે ખબર છે? અત્યારે દુનિયામાં એક એવી કરન્સી ચાલી રહી છે જેનું નામ ક્રિપ્ટો કરન્સી છે. આણે આખી દુનિયાની તાસીર બદલી કાઢી છે. ત્યાંથી શરૂ કરીને ટેકનોલોજીનું ફિલ્ડ આપણા દુનિયામાં કેટલા નજીક આવી ગયા એ વિચારો. કિચનમાં, કારમાં, ડ્રાઈવરલેસ મેટ્રો, એવું કોઈ ફિલ્ડ બાકી નથી જ્યાં ટેકનોલોજી નથી. આ 5 એવા ફિલ્ડ છે. એગ્રીકલ્ચરની વાત કરું, કદાચ અહીંયાથી કોઈ જવાનું હોય ને તો કોઈ વિચારતું નથી કે એગ્રીકલ્ચર કેમ? આપણે કૃષિ પ્રધાન દેશ છે. તમે સાદું MBA કરીને આવશો ને તો કોઈ ઉઘરાણી ક્લાર્કનું કામ નથી આપતું. પણ એગ્રીકલ્ચરમાં MBA 10 લાખ રૂપિયાની સ્ટાર્ટિંગ જોબ મળે છે. આપણે ગુજરાતી છોકરા ભણે નહીં, એને MBA ફેન્સીમાં ભણવા જવું છે. હું એમ કહું છું કે MBA કરો એગ્રીકલ્ચરમાં. એગ્રીકલ્ચર ફિલ્ડ ક્યારે ના છોડાય. બાયોલોજી લો, વેટરનરી ડૉક્ટર બની જાઓ. ડેનમાર્ક આખો દેશ આ લોકો ચલાવે છે. એન્જિનિયરિંગ કરો, એગ્રીકલ્ચર પકડો. સુરત કરતાં નાનો દેશ છે ઇઝરાયલ. સુરત મોટું છે ઇઝરાયલ કરતાં. એ આખી દુનિયાને ખેતી કરતા શીખવે છે. એગ્રીકલ્ચરની વાત આવે ને, યંગસ્ટરને ખભા ચડાવે. અહીંયા તો રોજગારી છે ને. આર્ટ્સ ભણો, સાયન્સ ભણો, કોમર્સ ભણો, કંઈ પણ ભણો, એઝ અ હોલ પકડો આ ફિલ્ડ. ફાયર ટેકનોલોજી. આ 5 ફિલ્ડ એવા કહું છું તમને કે ક્યારે તમને જવાનું, ભણવાનું આવે અથવા જોબ કરવાનું તો કોઈને પૂછવા ના રહેતા, ગેરંટી સાથે. આ ફાયર ટેકનોલોજી, દેટ ડઝન્ટ મીન ફાયર બ્રિગેડ. પૃથ્વી ઉપર છે ને
માણસને એક જ ડર બાકી છે, એક જ ડર, અને એ આગનો ડર છે. વ્હાઇટ હાઉસ છે ને 30,000 કરોડ રૂપિયા ખર્ચે છે, આગ નહીં લાગવી જોઈએ. ઇન્ડિયન પાર્લામેન્ટ સેન્ટ્રલ વિસ્ટા 3,000 કરોડનું બજેટ. આપણે સુરતમાં જોયું તક્ષશિલામાં બિચારા 32 બચ્ચા બળી ગયા, ના બચાવી શક્યા. આગ ઉપર કોઈ કંટ્રોલ જ નથી. પ્રિવેન્શન ઓફ ફાયર આખી દુનિયાનો મોટામાં મોટો ઇસ્યુ છે, યુનિવર્સલ ઇસ્યુ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના જંગલમાં આગ લાગે છે ને તો 4-4 મહિના સુધી ઓલવાતી નથી. આપણા છોકરા નથી ભણતા. ખાલી હજીરાની ઇન્ડસ્ટ્રીનું બજેટ જોયા હોય ને, ફાયર બ્રિગેડ, ફાયર પ્રિવેન્શન ઓફ ફાયરનું. હું તો જર્નલિસ્ટ છું એટલે મને એટલી બધી વસ્તુઓ જાણકારી હોય ને, મને એમ થાય કે યાર કેટલી જોરદાર નોકરી, પ્રિવેન્શન ઓફ ફાયર. અને એ પણ દુનિયાને એવા ન્યૂઝ એનાથી દૂર રાખે છે કે જેને ડર છે આખી દુનિયાને. તો આ ફિલ્ડમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અગેન કોઈ બી ભણી શકે. હેલ્થ ફિલ્ડ આપણને ખબર પડી ગઈ, કોરોનાએ બધી ખબર પાડી દીધી. અમેરિકા જગત જમાદાર. અમેરિકાને તો મુझ પર તાવ દેતા હતા કે આપણા જેટલું મેડિકલ સાયન્સ કોઈનું નહીં. સૌથી વધારે મરી ગયા અમેરિકામાં. પણ એણે કેટલી પ્રગતિ કરી ખબર છે? 2 જ વર્ષમાં એણે એલેક્સાને ડોક્ટર બનાવી દીધા. હવે એલેક્સા આપણે જે મશીન લઈને આવીએ છીએ, હવે એ એલેક્સા ડોક્ટર સ્વરૂપમાં આપણી પાસે આવશે. આપણે એને કહેવાનું, એલેક્સા મને ગળામાં દુખે છે, એવા 10 સવાલ પૂછીને આપણને કહેશે કે તમને આ ડાયગ્નોસ છે, થ્રોટ ઇન્ફેક્શન છે, આ દવા લઈ લેજો. ક્યાં ફિલ્ડ પ્રગતિ કરે છે? હેલ્થ ટેકનોલોજી, એઆઈ છે. આજે જ નરેન્દ્રભાઈ વાત કરતા હતા બિલ ગેટ સાથે કે એઆઈ શું કરી શકે. એઆઈ આ જ કરે છે. હવે આપણા ગામડામાં કોઈ ડૉક્ટર નહીં હોય ને એલેક્સા મૂકી દીધું હશે તો કેવું ફિલ્ડ? એટલીસ્ટ આઉટડોર પેશન્ટને તો એ કામ કરશે. આઉટડોર નાની નાની બીમારીનું તો નિદાન કરી નાખશે. પણ એનાથી આગળ કોરોનાએ 2 ફિલ્ડ આપ્યા દુનિયાને, MBBS થી પણ ઉપર. પહેલું તો આપણને ખબર પડી ગઈ કે ફાર્મસી એવું છે, લોકડાઉનમાં બધું જ બંધ હતું પણ દવાની દુકાન ક્યારેય બંધ નહીં હતી. અને બીજું ખબર પડી લોકોને કે સારું ડૉક્ટર પાસે જવું એના કરતાં ફિટ એન્ડ ફાઇન રહેવું સારું. ડૉક્ટર પાસે જાઓ આપણને ડર લાગે, એટલે ફિટ એન્ડ ફાઇન રહેવું. તો ફિટ એન્ડ ફાઇન કોણ રાખશે? તો ફિઝિયોથેરાપી. સુરતમાં MD ને MS છે 27 થી 28 ડૉક્ટર્સ, વેલ નોન ડૉક્ટર, એમના છોકરાઓ ફિઝિયો ભણી રહ્યા છે હમણાં. 2 રીઝન છે દુનિયામાં, 2 ઇસ્યુઝ છે હેલ્થ ઇસ્યુ. ઓબેસિટી, જાડિયા થઈ જવું, એક ઘરના ઇસ્યુ છે, વજન વધી જાય છે. તો ઓબેસિટી મેનેજમેન્ટ કોણ કરે? તમે એ લઈને ડૉક્ટર પાસે જાઓ તો શું કે બેરિયાટ્રિક સર્જરી કરાવી દો ને, પાછી અગેન સર્જરી. તો ફિઝિયો પાસે જાઓ. બીજો ઇસ્યુ છે પેઇન મેનેજમેન્ટ. પહેલાં આપણા દાદા ઉંમરના લોકોને પેઇન થતું હતું, નીમાં પેઇન થાય ને, ઘૂંટણમાં પેઇન થાય ને, બેક પેઇન થાય ને, શોલ્ડર પેઇન થાય. હવે યંગસ્ટરને થાય છે. આ પેઇન પણ યુનિવર્સલ ઇસ્યુ છે. તો અગેન ફિઝિયોથેરાપી એવું છે નંબર 6 પર. MBBS નથી તો આ ભણવું જોઈએ ને. કંઈ જ નથી કહેતો હું. મેં શું કીધું? આ 5 માઇન્ડમાં રાખજો, અને અહીંયા જેટલા બેઠા છે ને એ બધા માઇન્ડમાં રાખજો. આ આંગળી ચીંધ્યાનું પૂન છે. તમે ખાલી કોઈને કહેશો ને કે ફાયર ટેકનોલોજીમાં ચાલ્યો જાય, એના મગજમાં કદાચ એની ડેસ્ટિનીમાં લખાયું હશે તો અનબિલિવેબલ કામ કરતો થઈ ગયો હશે છોકરો. આંખ મીચીને પડાય, થોડાક આગળ વધીએ. આ વર્લ્ડ ફિલ્ડ્સ છે. જુઓ અહીંયા વર્લ્ડ ટ્રેન્ડ, શું ભણવું જોઈએ,
બાયોવાળાએ શું ભણવું જોઈએ, મેથ્સવાળાએ શું ભણવું જોઈએ, કોમર્સવાળાએ શું ભણવું જોઈએ, આર્ટ્સવાળાએ શું ભણવું જોઈએ. ઘણા તો કેવું આવે ખબર છે કે આર્ટ્સની કંઈ વેલ્યુ જ નથી. સૌથી વધારે રૂપિયા આ દુનિયામાં આર્ટ્સવાળા જ કમાય છે, સૌથી વધારે રૂપિયા. પણ મેં પહેલાં કીધું એમ કે એને નોલેજ વાપરતા આવડે છે. થોડાક તમને ઝાંખી કરાવું કે કેવી દુનિયા છે અત્યારની. આ વર્લ્ડ ટ્રેન્ડમાં ખબર છે રોબોટિક્સ. આપણી આ નજીક આપણી દુનિયામાં ક્યાં આવ્યા રોબોટ? હમણાં અમે આવ્યા ને તો નીચે એક સ્કોડા ગાડી છે, એમાં રોબોટ છે. આપણે બેસીએ ને તો એને ખબર પડી જાય કે આ મારો માલિક નથી. એમાં બાયો ઇન્ફોર્મેટિક્સ છે. પછી મારી દીકરી છે ને એ અમેરિકા રહી છે, એણે મને કચરા પોતાનું મશીન મોકલું છે. એ રાત્રે 3 વાગે કામ ચાલુ કરી દે છે. અમે ઊંઘતા હોય ને એટલે અમારા ઘરમાં કચરા પોતા એકદમ ડસ્ટિંગ થઈ જાય, સરસ મજાનું પોતું. સવારે ઉઠીએ ત્યાં સુધી તો નીટ એન્ડ ક્લીન. પછી કે મમ્મીએ બહુ જ કામ કર્યું એટલે એને રોટલી મેકર મોકલી આપ્યું છે. અમારે રોટલી બી એ જ બનાવી આપે છે. કારમાં, કિચનમાં, ઘરમાં. પછી મોદી સાહેબ જાપાન ગયેલા, બધાએ ન્યૂઝ જોયા, પણ એની ડીપ ઇનસાઇડ કોઈ નહીં જાય. હું એમાં જાઉં, મારું કામ જ આ ખણખોટ કરવાનું. તો એમણે ત્યાં જઈને છે ને હ્યુમનલેસ બેંક જોઈ છે. જાપાનીઓને 2014માં ખબર પડી ગયેલી કે કૌભાંડ થશે ને તો બધા બેંકમાં જ થાય. માણસ વગરની બેંક. 3 બેંકનું સેટઅપ આવશે. જેવી ગવર્મેન્ટ ફોર્મ થશે ને તમને આ ન્યૂઝ મળશે તો મને યાદ કરજો. હ્યુમનલેસ બેંક. શું બાકી હતું? એ કોઈ સાડાબારી જ નહીં, કારણ કે રોબોટ ચલાવે છે. એને કોઈ સગા સંબંધી છે જ નહીં, કોઈની હાડાબારી રાખે નહીં. 24/7 બેંક ચાલે. અનબિલિવેબલ. પછી કારમાં આવ્યું, બેંકમાં આવી ગયું. કિરણ હોસ્પિટલ શું કહે છે કે અમારે ત્યાં બધી સર્જરી છે ને એ રોબોટ કરે છે, રોબોટિક સર્જરી. મેડિકલ પ્રોફેશનમાં આવી ગયું. હવે આપણા છોકરા આ નહીં ભણે તો શું કરશે? દિલ્હીમાં ડ્રાઈવરલેસ મેટ્રો છે, ડ્રાઈવર વગર જ મેટ્રો ચાલે. તો રોબોટિક્સ ભણવું જોઈએ. આ ફિલ્ડ વર્લ્ડ ટ્રેન્ડમાં છે. એઆઈ તો આપણે બધા જાણીએ જ છે, મશીન લર્નિંગ બધા જ તમે જાણો છો. મશીન લર્નિંગ આપણે ફોનને ચલાવીએ છીએ કે ફોન આપણને ચલાવે? ફોન આપણને ચલાવે છે. ફોનને ખબર પડી જાય છે કે આ દરેક વારે ઘડીએ એચ પરથી ફોન હોમને જ કેમ કરે છે, એમ પરથી મમ્મીને જ કેમ બધા ફોન જાય છે. લર્ન કરે છે મશીન. અમે તો એક પ્રયોગ કરેલો આજ હોલમાં બેઠા બેઠા સાહેબ, 900 જણા હતા. મેં એમ લખ્યું કે બધા આપણે ગૂગલ ખોલો અને મિક્સર ગ્રાઇન્ડર સર્ચ કરો. બધા મિક્સર ગ્રાઇન્ડર સર્ચ કર્યું, પછી બંધ કરી દો. એક અઠવાડિયામાં આજુબાજુ જેટલી પણ હોમ એપ્લાયન્સની દુકાન હતી ને ત્યાં સેલ લાગેલું હતું મિક્સર ગ્રાઇન્ડરનું. કેવી રીતે ખબર પડે? મશીન લર્ન કરે કે સુરતમાં એક જગ્યા એવી છે જ્યાં 900 જણા મિક્સર ગ્રાઇન્ડર શોધી રહ્યા છે. ઇટ્સ અ ફેક્ટ. ઇટ્સ અ ફેક્ટ એમ કહું છું. આ સાચામાં સાચી. તમારે કોઈ બી વસ્તુને ટ્રેક કરવી હોય ને તો મશીન લર્નિંગ છે. આ કઈ બી વસ્તુ શોધી કાઢો. અમેરિકા વાળાને ખબર પડી જાય કે આ માણસ શોધી રહ્યો છે. આપણા છોકરા આ બધું નથી ભણતા. ડેટા સાયન્સ. આપણને એમ લાગે કોરોના પર કંટ્રોલ કેવી રીતે આવ્યો? વેક્સિનથી આવ્યો, દવાથી. ડેટા સાયન્સથી આવ્યો. ડેટા સાયન્સ. તમે ક્યારેક છે ને મોદી સાહેબને સાંભળો ને તો ખ્યાલ આવે
કે એને શું કર્યું ખબર, ડેટા એની પાસે આવે છે, ડેટાનું એનાલિસિસ કરે. પહેલા 100 કેસ આવ્યા, એનાલિસિસ કર્યું, ખબર પડી કે 70 વર્ષની ઉંમરવાળાને વધારે થાય છે. 1 કરોડ કેસ આવ્યા ને એટલે ખબર પડી ગઈ કે આવું કરીએ તો કોરોના થાય છે, આવું કરીએ તો નથી થતું. હવે આ ડેટા સાયન્સ તો કોમર્સનો વિષય છે. જે પણ અહીંયા બેઠા છે ને છોકરા, આમાંથી એક પણ કોર્સ હું કહું છું એટલે નહીં, તમને પોતાને થવું જોઈએ, ક્યુરિયોસિટી થવી જોઈએ, ક્યુરિયસ થવું પડે કે આમ કેમ. જો તમે તમારી જાતને સવાલ પૂછતા થઈ જશો ને કે આવું કેમ, યુ વિલ બી ધ કિંગ, ગેરંટી સાથે. આ તો વર્લ્ડ ટ્રેન્ડની વાત કરી છે. થોડા બાયોબેઝની વાત કરું, જીનેટિક્સ. ઇન્ડિયાને આવા લોકો જોઈએ છે, ઇન્ડિયાને. શું કામ? તમે જાંબલી રંગની કોબીજ ખાધી છે? જાંબલી રંગની ખાધી ને? પછી બ્લેક કલરનું રોઝ મળે છે, કાળા રંગનું મળે બજારમાં. તો વિચાર્યું કે કેવી રીતે પોસિબલ છે? જીન્સને મોડિફાઈડ કરી દઈ છે, જીન્સને. હમણાં અનંત અંબાણીના જ્યાં હતા ને પ્રી વેડિંગ જામનગર, એ રિલાયન્સ છે ને, રિલાયન્સ ત્યાં જામનગરના ખેતરમાં એવા ઘઉં પકવી રહ્યા છે કે એમાંથી આપણે રોટલી ભાખરી બનાવીને તો 6 મહિના સુધી ફૂગ જ નહીં આવે. યસ, એના ઘઉંના જે જીન્સ છે એને મોડિફાઈડ કરી દે છે અને એવા હશે કે એને ફૂગ જ નહીં લાગે. આ નેક્સ્ટ લેવલ. આજે જે છોકરીઓ છે ને એ ક્યારેય હાઉસવાઈફ નહીં બને, એ વર્કિંગ વુમન જ હશે. તો વર્કિંગ વુમન છે તો એ જમવાનું નહીં બનાવી શકે, જેમ અત્યારે હાઉસવાઈફ છે એ બનાવે છે, આજની છોકરી નહીં બનાવે. તો એના માટેનું પ્રિપેરેશન શું? ધીસ ઇઝ નેક્સ્ટ લેવલ. જીન્સને મોડિફાઈડ કરી દઈ. અમેરિકા તો શું કહે છે કે તમે લાવો શાહરૂખ ખાન બીજો પેદા કરી આપીએ. એ જીન્સને મોડિફાઈડ કરી આપે છે. કોઈ પણ ધાર્યા પરિણામ મેળવી શકાય. થોડાક આપણે આગળ વધીએ. મેથ્સની વાત કરું. આખી દુનિયાને કમ્પ્યુટરની પાછળ જ જવું છે, જવાય, પણ બીજો જાય છે એટલે નહીં. તમારે એમ વિચારવાનું કે મારું જવાનું સોલિડ કારણ શું. કમ્પ્યુટર સાયન્સ એવો ફિલ્ડ છે, ક્યારેય આમાં કોઈ રિવર્સ ગિયર આવો નથી. બધા આખી દુનિયામાં પ્રચાર કરે છે કે આખું ટોળું જ જાય છે. ટોળું જાય ને ત્યાં જરૂર છે, પણ જરૂર ક્યારે છે અને તમે શું સમજો છો? આખી દુનિયા જાય છે એટલે જવું જોઈએ, દેટ ઇઝ એ સૌથી મોટી ભૂલ ભરેલી વાત છે. પણ જો તમે સમજીને જાઓ ને તો આ ફિલ્ડ એવું છે, 5 ડિકેડ 50 વર્ષ હજુ સુધી આમાં માણસો આવ્યા જ કરવાના. કારણ કે આ એન્ડલેસ છે. આમાં કંઈ બી દરરોજ નવી વસ્તુ જ આવશે. જાપાન 21,000 MBPSની સ્પીડ છે. આપણે અત્યારે 5Gના ફાંફા છે 100 MBPS પર. વિચારો, આપણને જો 21,000 MBPSની સ્પીડ મળશે ને ઇન્ટરનેટની, તો આપણે શું કરીશું? ગોડ ઓન અર્થ. કેટલાક કોમર્સની વાત કરું, સૌથી ફાઇન, મારી સાથે ગણતરી કરજો. ટેક્સેશન. ઇન્ડિયામાં જો કોઈ ભણવું હોય અને સુપર રૂપિયા કમાવો હોય ને તો ટેક્સેશન શીખી જાઓ. એમાં પણ આ GST, ગબ્બરસિંહ ટેક્સ, હમણાં આપણા સાહેબ છે ને, કોઈ બી ડરી જ જાય. હમણાં સુરતમાં 6,100 CA છે. એ લોકોને પણ એમ જ છે કે અમારી આવક પર કોઈ તરાપ નહીં મારવું જોઈએ. ખાલી સિમ્પલ ગણતરી કરાવો, ખાલી એકદમ દેશી ભાષામાં ગણતરી કરાવો કે આ GST છે ને, એક જણે એક રિટર્ન 1 મહિનામાં ફાઇલ કરવાનું. એક વેપારીએ 1 મહિનામાં 1 રિટર્ન, તો 12 મહિનામાં કેટલા? 12 રિટર્ન. એક રિટર્ન ભરવાની નોમિનલ ફી 2,000 રૂપિયા છે, તો 12 રિટર્ન ભરવાની કેટલી થાય? 24,000.
ખાલી ઉડના દરવાજાથી સહારા દરવાજા છે ને 3.5 સ્ક્વેર કિલોમીટરનો એરિયા છે. તમે 2 લાખ લોકોએ આ ભરવાનું છે. આ 2 લાખ ગુણ્યા 2 લાખમાંથી તમને ખાલી 0.1% કામ આપે એમ વિચારો. 2 લાખના 0.1%. એટલે 200 જણા તમને કામ આપે. 200 ગુણ્યા 24,000 કેટલા થાય? 48 લાખ રૂપિયા થાય. કોઈ બિલ્ડર આટલા રૂપિયા વ્હાઇટના નથી કમાતો. પણ છોકરાઓ ટેક્સેશન નથી ભણતા. બોમ્બેમાં ટેક્સ હાઉસ જોયા છે ક્યારે? હું તો આ જીએસટી નહીં, આઈટીઆરની વાત કરો. નીચે સિક્યુરિટી વાળા અંકલ બેઠા ને એને પણ આઈટીઆર ભરવાનું છે. મારા મેરેજ થયા ને 15 વર્ષે મેં મારી ઘરવાળીના ભણવા મોકલેલી. મને કે હવે આ જ દિવસ જોવાના બાકી હતા. પછી હવે શું કરે ખબર છે? શિક્ષણ સમિતિના 4500 શિક્ષકનું રિટર્ન ભરે છે. 1 જુલાઈએ ધંધો ચાલુ થાય, 30 જુલાઈએ બંધ. 4500 ગુણ્યા 2000, 9 લાખ રૂપિયા. પછી મને કહે તારે કઈ ગાડી જોઈએ છે? કંઈ ચાલે નહીં આપણું ભાઈ. પણ મને એ ટાઈમને વિઝન હતું કે આ ફિલ્ડ, એવા બધા ફિલ્ડ છે સુરતમાં, પૈસા કમાવો હોય ને માઇન્ડ એપ્લાય કરો. આ ટેક્સેશન ભણવું હોય ને કોઈ ડિગ્રીની જરૂર નથી. અમેરિકન પ્રેસિડેન્ટ શું કહે છે? કોઈ ઇન્ડિયા ઇઝ અ ટેક્સ નેશન કન્ટ્રી. 45 જાતના ટેક્સીસ છે. તમે બની જાઓ કન્સલ્ટન્ટ. છોકરીઓ માટે તો સૌથી બેસ્ટ છે કે ઘરે બેસીને એક જ લેપટોપથી કામ ધંધો થાય. પાન કાર્ડ ખાલી 116 રૂપિયાનું આવે છે, પણ કઢાવવા જાઓ ને ત્યારે આપણે 1500 ખર્ચીને આવીએ છીએ. તો આવું કોઈ ફિલ્ડ એવું છે જ નહીં કે જે ખરાબ હોય. કોમર્સ પણ સુપર ફિલ્ડ છે. મારો ટાઈમ થાય તો કહેજો મને જરા. હ્યુમેનિટીઝની વાત કરું, ફોરેન લેંગ્વેજ સુરતમાં એટલા માટે બેસ્ટ છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે ને એ સ્વિચ ઓવર થાય છે. આફ્રિકાથી ચાઇના શું કહે છે? અમારે ત્યાં ધંધો કરવો હોય તો પહેલાં ચાઇનીઝ શીખીને આવો. ચાઇનીઝ શીખવાના 3 લાખ રૂપિયા લે છે. ફ્રેન્ચ, જર્મન, મેન્ડેરિન, 3માંથી એક પણ ભાષા જો તમને આવડી જશે ને તો ઇન્ડિયા અત્યારે એટલા બધા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરે છે. FTA, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ. તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એમને એમ નહીં થાય. વેપાર કરવો હશે ને તો એના માટે લેંગ્વેજ જોઈશે. સો લેંગ્વેજ માટે લોકો યંગસ્ટરને શોધશે ને કે આપણે આ બિઝનેસ કરવો છે તો એને પાર ક્યારે પાડી શકીશું? આર્ટ્સ પણ કંઈ ખરાબ ફિલ્ડ નથી. મારે સમજાવવાનો મતલબ જ આ છે કે આ દુનિયા છે ને એટલી ફાઇન છે. તમારે એ શોધવાનું છે કે મારો મુકામ ક્યાં છે. આમાં બેસ્ટ વસ્તુ આમાંથી મળી શકે. એન્ટ્રન્સ એક્ઝામની વાત કરીએ તો મેરિટ અને ક્વોલિફિકેશનમાં બહુ મોટો ફરક છે. ઘણાને ખ્યાલ જ નથી આવતો. 11-12માં જે મેથ્સ ભણતું હશે એણે આટલી એક્ઝામ આપવી પડે છે. જેઈ મેન, ગુજકેટ, બીટસેટ, નાટા. બાયોમાં હશે તો નીટ અને ગુજકેટ. કોમર્સમાં હશો તો તમારી પાસે ઘણી બધી. એન્ટ્રન્સ એક્ઝામથી જો એડમિશન મળે એ સૌથી બેસ્ટ વસ્તુ કહેવાય. 12મા ધોરણના આધારે જો કોઈ આપે ને તો એને પ્રેમથી જય શ્રી કૃષ્ણ કહી દેવાનું. એ તમારો પ્લાન બી ને પ્લાન સી હોય. પ્લાન એ તો આ જ હોવો જોઈએ કે એન્ટ્રન્સ એક્ઝામનો સ્કોર આવે અને એના આધારે જો તમને એડમિશન મળે છે તો તમે એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહ્યા છો એવું માનજો. બસ હવે 2 મિનિટ છે. ક્યારે વિચાર્યું કે આ દુનિયા ક્યાં જાય ખબર છે? દુબઈ, યુએઈ એમ કહે છે કે હવે અમે 4 ડે વીક પર જઈ રહ્યા છે. ત્યાં 5 ડે વીક હતું, હવે 4 ડે વીક. થોડા વખતમાં અમેરિકા એમ કહેશે 4 ડે વીક.
3 દિવસ વીકેન્ડ. શું કામ આવું કરે છે એ લોકો? ક્યારેક કોઈ દિવસ વિચાર્યું છે કે કેટલાક છોકરાઓ હોય ટોપ રેન્ક મેન્ટેન કરે છે વિથ લિમિટેડ એફર્ટ્સ. આપણે મહેનત કરીને મરી જઈએ 8 કલાક ને 9 કલાક. પેલો વિચારો આમિર ખાન જેવો હોય, ક્યારે વાંચતો હોય ખબર નહીં, પણ એ ટોપ પર જ આવે. સમ પીપલ કોલ્ડ સ્માર્ટ, પહેલેથી સ્માર્ટથી શરૂ કર્યું ને સ્માર્ટથી જ પૂરું કરીએ. આ બધાનું રીઝન શું છે ખબર છે? મેનેજ યોર એનર્જી. આખી દુનિયા આપણને છે ને ટાઈમ ટેબલમાં ગૂંચવાડ નાખે છે. પણ 24 કલાક છે આપણી પાસે. એમ વિચારો, 24 કલાક એનર્જી સરખી હોય? ક્યારેય નહીં હોય. જ્યારે પણ તમારે બેસ્ટ કામ કરવાનું હોય, સૌથી મહત્વનું કામ કરવાનું હોય, ભણવાનું કામ કરવાનું હોય, તો એમ વિચારજો કે એનર્જી મેનેજ કરો. એનર્જી, આ એનર્જી છે ને 2 કલાક આપણી એટલી જોરદાર હોય, એ 2 કલાકમાં જો તમે ભણી લેશો ને તો 8 કલાક વાંચવું નહીં પડે. પણ પરિસ્થિતિ શું થાય કે આપણે આખા ગામથી ઉલટું કરીએ છીએ. સ્કૂલે જઈએ, ટ્યુશન, પછી 2-3 કલાક મોબાઈલને આપણે મંતરીએ, પછી જમવા બેસીએ, બાકી ટીવી હોય તો ટીવીનું પૂરું કરીએ, પછી એમ વિચાર આવે રાતે 9 વાગે કે હવે ભણવાનો વારો આવ્યો. ત્યારે તમારી એનર્જી ખલાસ થઈ ગઈ. મેનેજ યોર એનર્જી. જ્યારે એનર્જી ના હોય ને ત્યારે ભણતા જ નહીં, બિલકુલ યુઝલેસ છે. આપણે કહીએ ને દડીને ઢાંકણીમાં, એ દડીને ઢાંકણીમાં થાય. એટલે મેઇન વસ્તુ કે જ્યારે તમે ફ્રેશ હોવ, ફિટ હોવ, ફાઇન હોવ, ત્યારે જ ભણવું જોઈએ. થેન્ક યુ, તમે મને શાંતિથી સાંભળ્યો આ બદલ.